વાતડિયું વિકતાડિયું જણજણ જુજવ્યું જડા જડા માનવી હેડા હેડા વાતડિયું. કારણ કે તમારે અને મારે આ દુનિયામાં કંઈક કરવું છે, પણ જગત નથી કરવા દે. જગત છે ને ભાઈ, હરી ભજવું હક બોલવું દોનો વાતા અવલ, આવા નરને આઠે પોર કોઈ દી ઉતરે નહીં અમલ. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો જેથી બાપુ એક ઘાન બે ટકા કરતો ને, તેથી આમ બજારમાં નીકળે અને બારીઓને બારણા ફટોફટ બંધ થઈ જાય અને ઈનો ઈ જાડેજો મળ્યો ને સતી તોરલ મળ્યા ને, પછી તોરલ કહે છે કે જાડેજા મારા કપડા લઈ અને નદીએ ધોઈ આવો. અને તેથી માથે કપડા લઈને જે જાડેજો નીકળ્યો બજારમાં અને જે જગતે એની માથે વિતાડી છે ને એ તો જગતનો આત્મો જાણે છે. ભજન એમ નામ થઈ શકે એવું નથી. જોકે આ બાજુની સાઈડમાં હું તો એક ખટારાનો ડ્રાઈવર છું, તમને જે લાગતું હોય. મેં 22-23 વર્ષ ખટારો આંક્યો અને મૂકી દીધો, એને ઘણો ટાઈમ થઈ ગયો. પણ એક મારી થોડીક વાત કરી દઉં કે ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ નો કહેવાય. ખટારાના ડ્રાઈવરને કોઈ પાણી પાય, પણ એવો કંઈક સદગુરુ મહારાજનો કંઈક મારા મા બાપની કમાણી હશે કે આજ તમે બધા હેઠા બેઠા છો ને અમને આ ઉપર બેહાડ્યા છે. બાપુ આ કઈ કમાણી છે? દુનિયામાં કાંઈ છે નહીં. જેસલ કરતા મારો ઇતિહાસ ખરાબ છે. આ તમે બધા મને સાંભળો છો, અહીંયા તો મારી જેટલી આબરૂ છે તમે આવો તો ખબર પડે. અહીંયા અમારા ગામમાં અહીંયા આજુબાજુ પૂછો એટલે એમ જ કે આ તો હો ઉંદર મારીને મીની બેઠી પાટી, આને શું સાંભળવો હોય? પણ સમય આવે ને બાપુ વળાંક મારી જવાય, એને માણા કહેવાય. સમય તમારો અને મારો એક વખત ઈશ્વર સમય આપે, પણ ઈ જેથી ખટારો હું આંકતો અને તેથી બાપુ જે દુનિયાની માથે મેં વિતાડી છે ને એ મારો આત્મો જાણે છે. હારા હારા ધોકાવ્યા છે, નકરા ધોકાવ્યા છે એવું નથી હો. આપણે મારે ધરીને ખાતો છે. પણ હિન્દુસ્તાનના ચારેય શેડા ફરીને બેઠો છું, કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ બાપુ મેં મારો દેહ નથી અપડાયો. એક જીવનનો સિદ્ધાંત હોવો જોઈએ. કોઈ એમ કે ને કે આ દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી, તેથી 5 લાખની શરત મારીને આવજો મારા ઘરે, હું તમને પુરવાર કરી દઈશ. એમ મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય. એટલા જ માટે હું બચી ગયો. અને તેથી એમ થતું હતું કે આપણા જેવી કોઈ પાસે તાકાત જ નથી. તો અત્યારે ખબર પડી કે બાપાની આબરૂ લઈને બધું હાલતું હતું. સમય આવે ને બાપુ ત્યાં સુધી આ લોહી સટકા ભરતું હોય ત્યાં લગામ રાખવી. નકર આ ભોળોનાથ છે ને એ એક અવસ્થા છે. રામ પરમાત્મા છે ને એ જુવાની છે અને કૃષ્ણ પરમાત્મા છે એ બાળપણ છે. બાળપણમાં ઠેકડા ભરી લેવાય, પછી લગામ રખાય. 10-12 વર્ષનો છોકરો હોય ને વંડીએ ચડે, નિહીણીએ ચડે ને પડે ને હાથ પગ ભાંગે ને તોય સારો લાગે. 60 વર્ષનો ડોવો ફળી આમ ઠેકડા મારતો હોય કેવો લાગે? એમ ઉંમર પ્રમાણે હલાય, સમય પ્રમાણે હલાય. અત્યારે અમારું દુનિયા લોહી પીવે છે. તું દરબાર હોય તારા ઘરનો ને ફલાણો ને ઢોકળું. મેં કીધું ભલામણા થોડોક વહેલો ભેગો થયો હોત તો. અત્યારે દુનિયા જે અમારી માથે વિતાડે છે અમારો આત્મો જાણે છે. નકર મેં કીધું આ ઝઘડા કરવાના ટ્યુશન અમારે અહીંયા રાખવા પડે. તમે શું ઝઘડા કરતા હતા? પણ જ્યાં તમારે અને માર્ગે ચડવું હોય, હારા માર્ગે ચડવું હોય, આ જગત તમને ન કરવા દે. એટલા માટે મહાપુરુષો એટલે કે સવારામ બાબા બોલ્યા કે ભજનના ભરોસે રેજે અંતે ઇનર હોપ છે અમર બીજક જેને હાથ લાગ્યું એને કાળ કેમ લોભશે. ઇતિહાસ ખોલી દો. ઇતિહાસ છે ને તમને મને આપ્યા છે ને એક માર્ગ બતાવ્યો છે. આ માર્ગે હાલો, પછી હાલવું ન હાલવું આપણી મોજ. તમારા મને ભાઈએ કીધું આહિર સમાજ ને કોળી સમાજનું ગામ. ખરેખર આહિર સમાજ છે ને ભાઈ એનો તો અમે ઋણી છે. અમારા ક્ષત્રિય સમાજ છે ને ભાઈ એ આહિરનો ઋણી છે. અમે ગમે એટલું એનું રાખીએ ને ભાઈ, આહિર સમાજના દેણામાંથી અમે છૂટી શકીએ એવું નથી. કારણ કે બાપુ ઇતિહાસ સાક્ષી પૂરે છે. એક અમારા મોરબી સ્ટેટની જો આબરૂ રાખી હોય તો ભોજો મકવાણો દહીસરા. બાપુ ઇતિહાસ અમારા રૂહાડા ચીરી નાખે છે. પોતાના દેહના બલિદાન દઈ અને અમારી આબરૂ રાખી છે. એવા આહિરને અમે ભૂલી ન શક્યા. જુનાગઢની આબરૂ રાખી બાપુ દેવાયત બોદલ એક પોતાના દીકરાને જો હોમી દેવા બાપુ એને હું, અરે મોગલ રાજ કરત કે દરબાર રાજ કરત એને હું ફેર પડવાનો હતો? એના ઋણી છે. ભાવનગરની આબરૂ રાખે બાપુ ભીમો ગરણીઓ. અરે એક તલવાર કાઢીને બાપુ એક બાપુને કે બેહી જાઓ, ભાવનગર મારું છે. એક આહિરનો દીકરો કહી શકે ભાઈ.
એટલે આહિરના અમે ઋણી છે. જે તમને મોજ આવશે આપણે વાતો કરશો, પણ મારો કહેવાનો અર્થ એ છે કે સમય આવે ને આ શાસ્ત્રો છે ને, ગ્રંથો છે, રામાયણ, ગીતા, ભાગવત છે ને, એ બાબુ તમને મને માર્ગ બતાવવાના છે. રામાયણ એ મહાપુરુષો બનાવી છે અને મહાભારત એ મહાપુરુષો બનાવ્યા. તમે જુઓ આખી દુનિયામાં રામાયણ વંચાતી હશે, ભાગવત વંચાતું હશે, દેવી ભાગવત વંચાતું હશે, શિવ પુરાણ વંચાતું હોય, રામદેવ કથા વંચાતી હોય, મહાભારત વંચાય છે તો મહાભારત ઘરો ઘર ઘરી નથી ગયું. તમારે ત્યાં ગમે એવું હોય, અમારે ત્યાં આગળ કઈ હમું જ નથી થાય. અમારે તો તારા ચૈત્ર મહિનામાં એવું એક ગામ નથી કથા ન હોય. અને બધા બાપુ આવે, બાપુ એમ કે મને હમણાં એક બે બાપુ મળ્યા, મને કે તમારા ગામમાં કથા કરી. મેં ભાઈ અમારું ગામમાં મારે કથા ન હાલે, અમારું ગામ કથામાં સમજે નહીં. એ કે પણ મારે કાંઈ જોતું જ નથી. પણ મેં જોતું ન હોય તો પછી ઘરે વાંચો ને. તમારે કાંઈ જોતું જ નથી તો અમારા ગામમાં હું કામ લોહી પીવું જોઈએ? તમારે ભાઈ અમારી જાણીયું કાઢવાની. તમારે કાંઈ જોતું જ નથી તો પછી શું લેવા અહીંયા અમારા ગામમાં હું લોહી પીવું હોય? તમારે માંડવા જોતા હોય તમે થોડાક મોકલાઈ દઈશું અહીંયા નાખીને તમે વાંચો ઘરે. તમારે ભગવાનને જો સાંભળાવી હોય, પણ આ બધું કહેવાનું કંઈક છે, લેવાનું કંઈક જુદું છે. બધા ઊંધા કાન પકડાવે છે. એટલા માટે રામાયણ અને ગીતા, રામાયણ એમ કે છે કેવા ભાઈ હોય, કેવા દીકરા હોય, કેવા મા બાપ હોય, કેવી પત્ની હોય, આ જોવું હોય કે રામાયણમાં જોવું. અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવું. અને મહાભારત બાપુ તમે જો આખી દુનિયા જાણે છે. આ તો મને બોલાવ્યો છે એટલે હું આ એક વાત ઉજાગર કરું છું. હસ્તિનાપુરની ગાદી, અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને એક જ વાત કરી કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈ છે, 5 ગામ તો આપો, આમને શું ખાવું? તેથી દુર્યોધન કહે છે હોના નાકાની અણી જેટલું દેવું નથી. તો કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. અને આ બધા બાજ્યા, ધંધે લાગ્યા ને એ શું કાઢ્યું લ્યો આખી દુનિયા જાણે છે. ભલે કૃષ્ણ પરમાત્મા હતા જેનો વિજય થયો, હસ્તિનાપુરની ગાદી મેળવી, પણ એ ગાદીનો અવાજ કેવો લાગ્યો? જરાસંઘ ને ભીમ ને કર્ણ બાપુ આ એક ભુજામાં 10 હાથીના કે બળ હતા. હાસું હોય ખોટું હોય મારો રામ જાણે, પણ આવું કહે છે કે 10 હાથીનું બળ હતું તો બાપુ ઉપયોગ શેમાં કર્યો? ભાઈઓને મારવાનો. એટલા માટે મારી તો હું તો ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને, મારી ભલામણ એક જ હોય છે કે એક તો મા બાપની સેવા કરો, વ્યસનથી થોડાક આઘાર્યો અને કુટુંબની એકતા રાખો. બસ આ મારી 2-3 વાતો. બાકી મંદિર ને ધર્મ ને પુણ્ય ને જાત રહ્યું ને એ તો બધું કરવું હોય કરજો, ન કરો તો કાંઈ નહીં. માના બાપના બાપુ કાળજા ઠારજો. જિંદગીમાં જો કાંટો વાગે તો તમારો ગુલામ થજો. માના બાપને હાચવી લેજો. એના જેવા કોઈ ભગવાન ને કોઈ માતાજી ને પિતાજી ને ગુરુજી ને આન ફલાણું ઢોકળું કાંઈ છે નહીં. મા ને બાપ ને જ બાપુ તમારે એક સારો રોટલો કરીને ખવડાવવાનો છે, કાંઈ કરવાનું નથી. અને એમાંથી ચૂકી ગયા તો બાપુ આ દુનિયામાં કોઈ દી તમારી ગાડી ક્યાંય પાટે હાલે નહીં. 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયેલી સીટમાં જોવો કૂતરો બેઠો હોય. બોલો લબરક લબરક થતો હોય. હવે આમાં માને બાપાને બેહાર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેર્યો. બાપુ જિંદગીમાં તાવ ન આવે, તાવ. પણ આ ગમતું જ નથી. આપણા ગઢા અભણ હતા, ખાવા પૂરું અનાજ નહોતું, રહેવા હારા મકાન નહોતા, પણ કોઈને મા બાપ વધારે ન પડ્યા. ભાઈ અત્યારે આ ભણતર ને આધુનિકતા આટલી બધી આવી અને મા બાપને તમે જોવો ને તો આશ્રમમાં આપણને એમ થાય અરે તમારી ભલી થાય તમારી. પછી કે હું નડતું હશે, જાઓ ભૂવા પાસે જોઈ દઈશ દાણા. તમે શું કર્યા એ તમને ન ખબર હોય? અરે કાંઈ છે નહીં ભલામણ. આપણે આપણા કર્યા હોય આપણને, આપણા જ આપણને નડે. બીજા એક ભાઈ જતા હતા ને અમારે બે દી પહેલા અમે રામદેવજી બાપાના મંદિરે બેઠા હતા, ચોરવીરા રામ ટેકરી થાનની બાજુમાં. એટલે અમે અહીંયા બેઠા હતા ને એક ભાઈ આમ જતા હતા. મેં કીધું પણ ઘડીક બેવો નહીં કે ના મારે જવું જ છે. એ આમ હાલતા થયા ને ઓલા ગેટ જેટલે જઈને પાછા આવ્યા. તો મેં કીધું કેમ? મને કે બિલાડું આડું ઉતર્યું. પણ મેં કીધું અપશકન થયા? તો કે હા. મેં કીધું બિલાડાને પૂછવું હતું તારા અપશકન એને નથી થયા ને? કે ઈ આખો દી રખડશે તો ઉંદરડું નહીં જડે. એટલે આવું કાંઈ છે નહીં. તમે દુનિયાને નડો છો, બિલાડાને કોઈથી કાંઈ નડ્યું જ નહીં. એમ વાત નથી. તમે ક્યાં છો, ક્યાંથી આવ્યા છો, ક્યાં છો ને ક્યાં જવાનું છે? મને તો એમ થાય જીવે એવું હવે આવ્યું. ભલામણા માણાનો અવતાર મળ્યો છે, 5 તત્વનો દેહ મળ્યો છે. વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતો થાય, હિલોળા કરે એવું નથી. તોય તમે જેની હોય જ્યાં જાઓ ને બધા રોવે જ છે.
અમારી ભાઈ આ નથી, અમારી ભાઈ આ નથી. મરો ન હોય. અરે આખી દુનિયાની પાસે તમે ગમે ત્યાં જાઓ, એક પાસે જાઓ તો કે ધાબુ ભરવું તો છૂટા ખૂટી રહ્યા, બીજા પાસે જાય તો કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાય તો કે છોકરાને વહુને વેવાઈ તેડી ગયા મોકલતા નથી, બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણને એમ થાય આપણે ક્યાં રોવું, આખી દુનિયા રોવે જ છે. રહી હરીને મેળવવા દાસી જીવન રોવે, મીરા રોવે, નરસિંહ રોવે. હે મારા નાથ, તે અમને અહીં મોકલ્યા, અને જો તારી આભા ન થતો તો અમારો માણાનો અવતાર ફોગટવ્યો જાય. ઈશ્વરને મેળવવા માટેની એટલે કહું છું કે રામાયણ છે ને, રામાયણ તમે જોવો કેવા ભાઈઓ છે. અખિલ બ્રહ્માંડનો માલિક રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં જાય તેથી લક્ષ્મણને ભલામણ કરી, લક્ષ્મણ કાલ 14 વર્ષ પૂરા થઈ જાય હું આવતો રહીશ, બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે. અને પછી લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતો હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક કેવા દીકરા છે, નોખી નોખી માયુના કેટલો રાગ. ને કે દશરથની બાપુ એ ગાદી અયોધ્યાની એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા બાકસના ખોખા ઘોડે અયોધ્યાની ગાદી રખડતી હતી, કોઈ ધણી નહોતો રાખ. અને અત્યારે આપણે જોવો તો એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે. જોવો તો ખરા આપણને એમ ખાલી રામાયણ ગઈ ક્યાં. એટલે સંતોએ કીધું કે ધરતી રાજા રામની કોઈની પૂરી કરી નહીં આશ, આની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વ્યાઈ ગયા નિરાશ. એક જાય ઉપર, એક જાય જેલમાં, જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં ગયો એની પાસે ખબર કાઢવા જાવ એટલે શું કે ખબર, એ કે ઓલું પસાવી ગયું જાય ભલે જાય પણ મને બારો કઢાવો, તા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય. ભાઈ એમ સમયની બલિહારી છે. અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ જો આ દુનિયામાં વિંધાવવું પડતું હોય, કૃષ્ણ પરમાત્મા વિચાર તો કરો, એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય શું કર્મની ગતિ છે. દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો બેઠા હતા. આખી દુનિયા જાણે છે એ દીકરીનો શું વાંક હતો. તમે અને હું રામ 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 કરી છે, સીતાજી રામને પૈણે આખી જિંદગીમાં હારો દી ન હોય ગયો, એનું શું કર્મ છે? કર્મની આ કર્મ બરમની વાતોમાં મને કાંઈ ટપા જ નથી પડતા. મને એમ થાય ખરું આ ભક્તિ કરે એવડે દુઃખી છે, આ દુનિયાના બૂસ મારે એ સુખી છે. લ્યો શું આપણે બૂસ મારવા? કર્મની ગતિ તમે વિચાર કરો કે થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડે તો એનું શું કર્મ હશે? આપણે વિચારવું ન જોઈએ કે આપણે શું કર્યું છે. આમાં તમે આ માંડવા નાખ્યા છે કે આટલું આ જમણવાર કર્યું છે કે અહીંયા પૈસા નાખ્યા છે, આ બધા કર્મ છે. આ કર્મનું ફળ ન મળે? ચોક્કસ મળે. અને આમાંથી એકાદી 10ની નોટ ખિસ્સામાં નાખી દીધી હોય ને તો એનું મળે. હિસાબ તો અહીંયા રેડી જ રાખે છે. અહીંયા અમારા ગુરુ મહારાજ એવું કહેતા, બજરંગદાસ બાપાની બધા કાયમ ભેગા બેહતા, એટલે કે બજરંગદાસ બાપા એવું કહેતા, આપણે કહીએ ને કે ભાઈ અહીંયા પાપ ને પુણ્યના ચોપડા છે, એટલે બજરંગદાસ બાપા એમ કે અહીંયા ચોપડા છે ખરા પણ એ કે પુણ્યના પાપના નહીં, પાપ તો અહીં ભોગવીને જવાનું. અને એ કે પાપના ચોપડા અહીંયા લખવાના હોય તો કે મહેતા કેટલા રાખવા પડે, એટલે અહીંયા માણસની વ્યવસ્થા જ નથી. એટલે કે પુણ્ય થોડું ઘણું જોવે એટલે અહીંયા 2-4 મહેતા હોય તો પતી જાય. આ સંતોના શબ્દો છે. એટલા માટે પ્રેમને વશ ઈશ્વર બાપુ રાજી થયો છે. પછી તમારી જેટલો પ્રેમ હોય એટલો. આપણને કોકને એમ થાય કોક આ 5000 રૂપિયા નાખે તો આપણે 500 નાખવા કેમ જવું? ના, એવું નથી. આ પ્રેમની પ્રસાદી છે. જે તમને મોજ આવે એ વરજો. એક કૃષ્ણ પરમાત્માની વાણી મારે કરવી છે. 11 વર્ષ અને 52 દિવસ ગોકુળમાં રહ્યો ને ભાઈ. અને બીજી વાત એ કહું કે કૃષ્ણ પરમાત્મા નો જન્મ જેલમાં થયો અને વસુદેવ મહારાજને એમ થયું કંસની બીક હતી એ કે ગોકુળમાં મૂકી આવું, એટલે ગોકુળમાં મૂકવા માટે આવ્યા. તેથી બધા મોટી મોટી મેળીઓ વાળાએ જાકારો આપ્યો તો આય નહીં, આય નહીં, આય નહીં. એ તો અત્યારે બધા પુણ્યમાં ભરે છે. બાકી કાનાને તેથી બાબુ એક નંદ બાબા આહિરનો દીકરો કીધું કે હવે જે ઠાકર કરે ખરી, બાકી વી આવું. તેથી બાબુ આહિર સમાજના દીકરાએ એને આશરો આપ્યો હતો. અત્યારે ભૂંજમાં બધા મારા, જોકે બધાને આપણે ન કહેવાય પણ અમુક મારા મિત્રો જાય છે ને, મેં કીધું આવું બન્યું હતું. મેં કહ્યું કૃષ્ણ ભગવાન જેથી મથુરાથી અહીંયા આવ્યા ત્યારે મેં કીધું કોઈ આવકાર નહોતો દીધો ને તમે ભૂંજમાં ભરો છો તો મેં એને નહીં ખબર પડતી હોય કે તમે બેટા મારા મને આવકાર દીધો નથી, તમે શું આ મારા અહીંયા આટા મારો છો? મેં કહ્યું નહીં કહેતો.
એ કે એવું કાંઈ ન હોય. મેં કેમ એવું કેમ ન હોય? તમે આ અમને આવો ન કીધું, તમે અહીંયા આવો તેમ તમને આવો કેવી? ચોખીન ચટ વાત છે ભલામાં. ઈ કૃષ્ણ પરમાત્માને કંસની બીકથી નંદ બાવાને અહીંયા મૂકવા માટે ગોકુળ આવ્યા અને અહીંયા 11 વર્ષ 52 દિવસ કૃષ્ણ પરમાત્મા રોકાય છે. અને પછી વસુદેવ સમાચાર મોકલે છે કે હવે કાના વગર અમને ગમતું નથી, હું અક્રૂરને રથ લઈને મોકલું છું અને તમે કાનાને મોકલી આપજો. બેકિંગ મજા નથી આવતી. કાનાને તમે મોકલી આપજો, હું રથને મોકલું છું. આટલા સમાચાર સાંભળે અને માં જશોદાના કાળજા થડક ઉથડક મંડ્યા થવા. હો ભાઈ, અરે મારા બાપ, તમે નો શું પ્રેમ કરવાના હતા? એ કૃષ્ણે જે ગોકુળ હારે પ્રેમ કર્યો છે ને રામ, કવિઓ નોંધ નથી કરી કે સાચી નોંધ નથી થઈ ભાઈ. નંદ બાવા અને માં જશોદાના બેયના કાળજા ઈ કે આજ નહીં તો કાલ રથ આવી જાહે, કાનાને લઈ જાહે. એ કૃષ્ણ પરમાત્માને જશોદામાં ખોળામાં બેહારી અને કહે છે, કાના તને લેવા આવે છે, પણ તું તારી માને એમ ન કહેતો કે મને માર્યો તો, મેં તને હેરાન કર્યો, એ તું માને કહેતો નહીં બાપ. નકર એને એમ થાય કે હું એની જનેતા છું ને, એ તો ગમે એમ તો પારકી માં કહેવાય. એ તો નો જ હાચવે ને એના કાળજા ઉપર ઘા લાગશે. બેટા કાના, તારા વગર તો હું નહીં જીવી શકું, પણ મેં તને જે હેરાન કર્યો, મેં તને જે માર્યો, મેં તને જે વઢી, એ તું તારી માને ન કહેતો બાપ. કૃષ્ણ કહે છે નહીં કહું માં, શું કામ પણ તું ચિંતા કરસ? અને ઓલો ખાનણી હારે બાંધી દીધો તો ને, એ તો તું કહેતો જ નહીં. ઓ નકર મને ખબર પડશે ને તો મારા ખોળિયામાં જીવ નહીં રહે. એ કે પણ માં શું કામ તું આવડી મોટી ચિંતા કરસ? હું કાંઈ નહીં. એટલે એ કે માં હું કાંઈ નહીં કહું. અને અક્રૂર બાપુ રથ લઈને આવ્યો. આખા ગામમાં ખબર પડી ગઈ, કૃષ્ણ જાય છે. બાપુ ગાયું, ગોવાળિયા, કૂતરા, બેનો, ગોપીઓ ગાંડી તૂર થઈ. હો ભાઈ, રાધાજી વિચાર કરે છે કે દુનિયા ગમે એ કરે, હવે મારે કાનાને મળવા એકવાર જાવું છે. એ ઝાંપે કાના નો રથ નીકળશે એટલે ઝાંપે જઈને વીરો એ રાધાજી ત્યાં જઈને ઉભા રહ્યા અને ત્યાંથી રથ નીકળ્યો. એટલે બાપુ દ્રષ્ટિ બેની વાત કરી લે, મોઢેથી એકે બોલ્યા નથી, પણ રાધાજી બાપુ એટલું જ દ્રષ્ટિથી કહે છે, કાના હવે હું ક્યાં જાઉં? અને કૃષ્ણ પરમાત્માની આંખમાંથી આહુડા પડી ગયા. અને એ એમ કહે છે કે રાધા, આખી દુનિયામાં મારું જ્યાં ભજન થાય ને ત્યાં પહેલા તારું નામ લેવાશે. આજની દુનિયામાં બાપુ તો રાધે કૃષ્ણ કહે છે આખી દુનિયા. મીરાએ એટલો પ્રેમ કર્યો, મીરાને કૃષ્ણ કોઈ કહેતું નથી. રૂક્ષ્મણી એમના અડધું અંગ હોવા છતાં રૂક્ષ્મણી કૃષ્ણ કોઈ કહેતું નથી, પણ આખી દુનિયા કહે છે રાધે કૃષ્ણ. અને ત્યાંથી રથ લઈને નીકળી જાય અને ઘરે આવે. ઘરે આવ્યા પછી એને કૃષ્ણ પરમાત્માને બાપુ મથુરામાં ક્યાંય ગોઠતું નથી. અને એક દિવસના સમયે એને એમ થયું કે હવે મારી આ વેદના હું કોને કહું? કારણ કે ગોકુળ એને રાતને દી હક નથી લેવા દેતું. એટલા માટે